आप फायदा उठा सकते हैं हमारे 23 ऑनलाइन चर्चेस का, जो कि भारत की सारी प्रमुख भाषाओं में उपलब्ध हैं। और इसके अलावा हमारे पास 3 विशेष चर्च हैं। एक टीनेजर्स के लिए जिसका नाम है तूफानी और ज्ञानी 3, बच्चों के लिए हमारे पास ऑनलाइन चर्च है, और गूंगे और बहरों के लिए भी हमारे पास चर्च है, साइन लैंग्वेज का चर्च। उसके अलावा आप हमारे ऑनलाइन चर्चेस को देख सकते हैं उड़िया में, तेलुगु में, तमिल में, गुजराती में, कन्नड़ा में, तुलु में, इंग्लिश में, हिंदी में, छत्तीसगढ़ी में, राठौरी बरेली में, आसामीज में, मराठी में, पंजाबी में, नेपाली में, कोंकणी, मलयालम, सिंधी, भोजपुरी, बंगाली और मालवानी में। इनका फायदा उठाइए और पूरे भारत में लोगों को सुसमाचार सुनाइए। गॉड ब्लेस यू। Praise the Lord, उसकी स्तुति हम नाचते हुए करेंगे। उसकी स्तुति मैं नाच के करूं, चाहे जो हो जाए, मुझ में जो है वो महान है, उसका नाम है यीशु। मैं हूँ एक विजयी, जयवन से बढ़कर उसके राज का वारिस, पवित्र आत्मा से भरा हुआ। उसकी स्तुति मैं नाच के करूं, चाहे जो हो जाए, मुझ में जो है वो महान है, उसका नाम है यीशु। मैं हूँ एक विजयी, जयवन से बढ़कर उसके राज का वारिस, पवित्र आत्मा से भरा हुआ। उसमें आनंद मनाओ, उसमें आनंद मनाओ, मैं उसमें आनंद मनाओ, जयवन से बढ़कर उसमें आनंद मनाइए, उसमें आनंद मनाओ, मैं उसमें आनंद मनाऊं, जयवन से बढ़कर मेरे विरोध में बना दिया, समृद्ध ना होगा, मुझ में जो है वो महान है, उसका नाम है यीशु। मैं हूँ एक विजयी, जयवन से बढ़कर उसके राज का वारिस, पवित्र आत्मा से भरा हुआ। मेरे विरोध में बना दिया, कभी समृद्ध ना हो, क्योंकि मुझ में जो है वो महान है, और उसका नाम यीशु मसीह। मैं हूँ एक विजयी, जयवन से बढ़कर उसके राज का वारिस, पवित्र आत्मा से भरा हुआ। उसमें आनंद मनाओ, उसमें आनंद मनाओ,
कहिए मैं जयवंत से बढ़कर, मैं जयवंत से बढ़कर हूँ। हालेलुया। પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સ્વાગત છે તમારું ગુજરાતી ઓનલાઈન ચર્ચ સર્વિસમાં. અને જ્યાં કંઈ તમે છો, તમે તમારા સ્થાન પર ઊભા થઈ શકો છો. તમારા હાથો સ્વરની તરફ ઉઠાવીને આંખો બંધ કરીને આ સમયે પ્રાર્થના કરીશું. આપણે પ્રભુની સ્તુતિ અને આરાધના, તેનું સન્માન, તેને આદર આપીશું, તેના નામને આપણે ઊંચું ઉઠાવીશું આપણી પ્રાર્થનાઓ દ્વારા. રીબ્ર આંક્રલો ઝીરલે બેરલો કોઝ આંક્રિકે આંગ્રદી કે દેબુસ ઇન ધ લાગ્ર અધીરલોઝ આંક્રી કે દેબુસ આંક્રલા હાંક્ર દેબુસ એતરાના બાપ Izarande rebodoro hire le bere le vivo zanda di gre ziro lo corpo zida angrelad azirele alons angre di presa ha it boch angre li de busa angre allara la kidonda la mangresa ha is doda rendida de gere bodida alagande le bonda e bere la band hire le bere bodora liga sarande la kere bodida ha ongre al libra le Angre aligazira le gerebozida laga atigos andagiz anglivosh ele gerebozanda laba. ઓ ધન્યવાદ પરમેશ્વર, તમારી સ્તુતિ, તમારી પ્રશંસા પરમેશ્વર, તમારું નામ ઊંચું થાય પ્રભુ, અને તમારું તમને આદર ને સન્માન, દરેક પ્રશંસા સ્તુતિ તમારા નામને મળે પ્રભુ. અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ આ સમય માટે પ્રભુ. ઓ હાલેલુયા. હવે આપણા પહેલા પ્રાર્થનાના બિંદુ તરફ જઈશું, અને જે છે આપણે પ્રાર્થના કરીશું અંધકારના ખ્રિસ્ત વિરોધી આત્માઓ દ્વારા દેશો અને તેના લીડર્સ ઉપર જે ભ્રમિત અને તેમની ચાલાકીઓમાં ફસાવાની જે યોજનાઓ છે તેના વિરોધમાં આપણે પ્રાર્થના કરીશું. તમને ખ્યાલ છે કે અત્યારે વિશ્વમાં શૈતાન દ્વારા દેશોને છેતરવાની યોજનાઓ ચાલી રહી છે. કોવિડ અને વેક્સિન ને અલગ અલગ પ્રકારની જે છેતરપિંડી ચાલી રહી છે વિશ્વભરમાં તેના દ્વારા, પણ આપણને ખ્યાલ છે કે આ શૈતાનની પ્રવૃત્તિઓ છે અને આપણે એની માટે પ્રાર્થના કરીશું. અને વચન લીધું છે યિર્મયાનું પુસ્તક 1 અધ્યાય તેનો 9 અને 10 વચન. એ કહે છે કે પછી યહોવાએ પોતાનો હાથ લાંબો કરીને મારા મુખને અડક્યો અને તેણે મને કહ્યું કે જો મેં મારા વચન તારા મુખમાં મૂક્યા છે. ઉખેડવા તથા પાડી નાખવા અને વિનાશ કરવા તથા ખંડન કરવા તેમજ બાંધવા તથા રોપવા સારું મેં આજ તને પ્રજાઓ અને રાજ્યો પર દીધો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે આત્મામાં અને ભાષામાં જુધારોથી પ્રાર્થના કરીશું. અંધકારમાં ખ્રિસ્ત વિરોધી આત્માઓ દ્વારા દેશો અને તેમના લીડર્સ પર ભ્રમિત અને તેમની ચાલાકીઓ દ્વારા ફસાવાની જે યોજનાઓ છે તેના વિરોધમાં અને તેમની માટે આપણે આ સમયે મધ્યસ્થતા કરીશું. આપણે શત્રુની જે શૈતાની યોજનાઓ છે તેના વિરોધમાં પ્રાર્થના કરીશું કે જે વિશ્વને બે જાતિઓમાં વહેંચવાનો પ્રયત્ન કરી રહી છે, એક તો વેક્સિનેટેડ અને બીજી અનવેક્સિનેટેડ. તમને ખ્યાલ છે કે અત્યારે એક ષડયંત્ર ચાલી રહ્યું છે કે લોકોને બે જાતિઓમાં વિભાજિત કરવા. એક જે જાતિ વેક્સિનેટેડ છે, જે લોકોને વેક્સિન આપવામાં આવી છે, અને બીજી જાતિ જેને વેક્સિન આપવામાં નથી આવી. પરંતુ આપણે ખબર છે કે આ શૈતાનની યોજનાઓ છે. પ્રાર્થનામાં ઈસુના નામનો ઉપયોગ કરીશું આ દેશો અને તેના લીડર્સ ઉપર, અને શૈતાનની સામર્થ અને તેના પ્રભાવને આપણે તેમની પર તોડી નાખીશું. આ શૈતાનનો સમય નથી, એટલા માટે તે આગળ નહીં વધી શકે. આપણે તેના પ્રયાસો નિષ્ફળ કરીશું અને પ્રભુ ઈસુના નામમાં તેના કામોને આપણે. ચાલો પ્રાર્થના કરીએ. રીબ્રોશ આંગ્રદી કે દેબોસ આંગ્રલી કેસ આંતલાગરા બાંગો તરલા બાંગો આંતરવા. ઓ પ્રભુ, આ વચનો તમે અમારા મુખમાં મૂક્યા છે. ઓ પ્રભુ, એ વચનો સામર્થ્યથી ભરેલા છે. તો તમારું વચન કહે છે કે નષ્ટ કરવા માટે, પાડી નાખવા માટે અને પાછા ઉઠાવવા માટે પ્રભુ આ વચનો તમે અમને આપ્યા છે, સામર્થ્ય તમે અમને આપી છે. ઓ પ્રભુ, આ વચનની સામર્થ્ય દ્વારા જે તમે અમારા મુખોમાં મૂક્યા છે પ્રભુ, અમે ઘોષણા કરી કે શૈતાનની સામર્થ્યને અમે દેશો ઉપર અને તેના લીડર્સ ઉપરથી કાપી નાખીએ છીએ, તોડી નાખીએ છીએ, નષ્ટ કરી નાખીએ છીએ ઈસુ ખ્રિસ્તના નામમાં. શૈતાનની કોઈ બી સામર્થ્ય દેશોના લીડર્સ પર કામ નહીં કરી શકે. ઓ પ્રભુ, આ શૈતાનનો સમય નથી, એ જ કારણે શૈતાન આગળ નહીં વધી શકે ઈસુ મસીહના નામે. આપણે શૈતાનના પગલાને આગળ વધતા રોકી નાખીએ છીએ ઈસુ મસીહના નામમાં. આપણે શૈતાનને આદેશ આપી રહ્યા છે કે તે આગળ નહીં વધી શકે ઈસુ ખ્રિસ્તના નામમાં. ઓ જ્યાં સુધી હું ને તમે જો. ધન્યવાદ પ્રભુ. ઓ ધન્યવાદ પ્રભુ એ સામર્થ્ય માટે. ઓ ગ્રાલી કે બોઝ આંગ્રલી કે બોઝ ali de goes andaha oralige olagander le brand karimder le gere bozin daraba angre alidos angre le bander remekosh andaha ilamangrid aler bozir lakand le gere bozaha ira irari igara le gere bozid le gere bozid lagara mang cruz angre libo utarege de bozid daraba ira lege ezak lige se and le gere bozid daraba o za angre
Oza alegere begoza andaha. Izebolo kondare galaban kondare gedebozi daraba. Ingrele begora angrelebe. Irelebera la caraba ide golosh andariga. Angradiga lebra asaha. Andrelebos andrelebera lobos andrla mangri. Angriz angrile beros andrelebosh andaraba. वो हमें प्रार्थना करे છે वो શૈતાની યોજનાઓના વિરોધમાં જે દેશોને ભ્રમિત કરવા માટે તૈયાર કરવામાં આવી છે જે પરમેશ્વર દેશોના લીડર્સને ભ્રમિત કરવા માટે તૈયાર અમે એ યોજનાઓના વિરોધમાં આવીએ છીએ ઈસુ ખ્રિસ્તના નામમાં ઓ પ્રભુ અમે પ્રાર્થના કરી છે યોજનાના વિરોધમાં એ યોજનાઓ સફળ નહીં થશે કે ઈસુ ખ્રિસ્તના નામમાં એ યોજનાઓ નિષ્ફળ થઈ રહી છે ઈસુ ખ્રિસ્તના નામમાં વિન ક્રોશ આંગલે કે દે બોસ આંગલમાં આખા વિશ્વમાં દરેક દેશમાં કોઈ પણ દેશમાં આ યોજનાઓ સફળ નહીં થઈ શકે ઓ પરમેશ્વર શૈતાન પાછો હટી રહ્યો છે ઈસુ ખ્રિસ્તના નામમાં શૈતાનની સામત નષ્ટ થઈ રહી છે નબળી પડી રહી છે પરમેશ્વર કમજોર થઈ રહી છે ઈસુ ખ્રિસ્તના નામમાં ઓ રાગી સારા la ked bozinda la mangre dega Ingrele ban zekerele boza anka adirele boza ha ira le bala bali bando corrida anze era baha angra band le bred bozira la hangre le vero bozira angre el moz angra le vero bozira la hangre illa ke la kira boza angre a libro under la hangre the boz in the half indra le iro los anka la hangre a libro ederenga and the half ederengre le gere bozinda le creas under ala bahangro sa ingrali dera la band vide veloz Andre Melondra elevero mozera la canda legire bosh Andre ingre alira la kera bozida ha indra le iro lo shira la hangre lever mozera la hangre indro la asira la hangre lever trolo zinda la ba edo moza ingre lebo la hangre levero mozida eleve gola van ile veroz ankra la hande indrele ge likosh ankra la mangre lebo zinda la ba angra allarida anda halira angra alira aktola sile lebosh anda laba ओ हालेलुया धन्यवाद परमेश्वर हमारी प्रार्थनाओं द्वारा परमेश्वर विश्वभરમાં શાંતિ આવી રહી છે શૈતાનના કામો નબળા પડી રહ્યા છે નષ્ટ થઈ રહ્યા છે પરમેશ્વર દેશોના લીડર્સ પર તેમનો પ્રભાવ નષ્ટ થઈ રહ્યો છે દેશો પર તેમનો પ્રભાવ નષ્ટ થઈ રહ્યો છે શૈતાનની કોઈ બી યોજનાઓ એ દેશોમાં સફળ નહીં થઈ શકે ઈસુ ખ્રિસ્તના નામમાં ઓ ધન્યવાદ પરમેશ્વર આદા પરમેશ્વર ધન્યવાદ પરમેશ્વર અમારા શબ્દો પરમેશ્વર સામર્થ્ય ભરેલા છે જે અમે બોલીએ છીએ આત્માના સ્તરમાં ભૌતિક સ્તરમાં થઈ રહ્યું છે ઈસુ ખ્રિસ્તના નામમાં ઓ ધન્યવાદ પરમેશ્વર ધન્યવાદ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અને આ સમય છે પ્રાર્થના બીજા બિંદુ તરફ જઈશું પ્રાર્થનાના એ કહે છે આપણે બધા મનુષ્યો અને વિશ્વના દેશો માટે પ્રાર્થના કરીશું વચન લીધું છે પહેલો તિમોથીનું પુસ્તક તેનો બીજો અધ્યાય અને પહેલું ચોથું વચન કહે છે અને હવે સૌથી પ્રથમ એવો બોધ કરું છું કે વિનંતી પ્રાર્થના આજથી તથા વર્ષોથી સગળા માણસો માટે કરવામાં આવે રાજાઓને માટે તેમજ સર્વ અધિકારીઓને માટે જેથી આપણે પૂરા ભક્તિભાવ તથા ગંભીરપણે શાંત તથા સ્વસ્થ રીતે જીવન ગુજારી કેમ કે દેવ આપણા તારનારની નજરમાં એ સારું તથા પ્રિય છે સગળા માણસો તારણ પામે કે તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેની ઈચ્છા છે અને બીજું વચન લીધું છે હબાકુકનું પુસ્તક તેનો બીજો અધ્યાય અને તેનું 14મું વચન જે કહે છે કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે તેમ યહોવાના મહિમાના જ્ઞાનથી પૃથ્વી ભરપૂર થઈ જશે અને આપણે પ્રાર્થના કરીશું કે પરમેશ્વરની મહિમા અને સત્યનું જ્ઞાન પૃથ્વીને ભરી દેશે જેમ પાણી સમુદ્રને ભરે છે અને દરરોજ હજારો આત્માઓ પરમેશ્વરના રાજ્યમાં જોડાશે ચાલો પ્રાર્થના કરીએ વિશ્વભરમાં આત્માઓના જીવવાના કામ છે રોઝ આરા લે કીરે લે બોશ Angra le de boza angra aliva lo vero posilla candere boja ante le vero vajigera cante le vandro breza anche liges andaha angri le vero londara la mangri cola asikere le bosche etaha imbralige irabangra ale boza anche le begoda angra le begos angraha ingrela bosira loda a reloto basare le bos angri is angra la mangri de garoboza ingrela bandra mangri le keremo sandaha kerele mokko sandaha kerele me koris angra le begoda dingele monda angra le verbo zita la ba ingroza aliva levar mondengra le verbo zita la karavan dondara la ba irlegera gand irlekiru bos angra le de bozida legere mozita la mangri de boza angri de gondar ke de bozita la ba ingre legere mondar la mangro ondar ke de bozida legere bosand legere bohor ar lira agra liba angra alirbo sinda ha alirbo sinda legere bozida a elegere bohoda akira bohoza ante akira levero lo bonda is angra le bondar la mango o વિશ્વભરમાં આત્માઓ જીતાઈ રહી છે પ્રભુ વિશ્વભરમાં આત્માઓ જીતાઈ રહી છે ઓ પ્રભુ તમારું જેમ વચન કહે છે કે
પ્રભુની ઈચ્છા છે કે દરેક વ્યક્તિને સત્યનું જ્ઞાન થાય, દરેક વ્યક્તિ તારણ પામે. ઓ પ્રભુ, દરેક વ્યક્તિ તારણ પામી રહ્યો છે. ઓ પ્રભુ, જેમ જેમ આત્માઓ જીતી રહ્યા છે, તેઓ તમારા રાજ્યમાં જોડાઈ રહ્યા છે ઈસુ ખ્રિસ્તના નામમાં. ઓ વિશ્વભરમાં દરેક ક્ષેત્રમાં, અમારા દેશમાં દરેક રાજ્યમાં આત્માઓ જીતાઈ રહી છે. ઓ હાલેલુયા. રેબા શેકેર મહાંગ્રા imangriles anto colloro digas angra alira mozera mozere le vera la bangris ante indara la ganda regere bozira la gara maham lor ante olar gadingere bos andaha ola karira la bangre le bos ande regere bozinda angre legere kere sukondo ros andaha irlegere bodongre la bangres angre lebe irbonda akrili kile bozida la handre bosh andere be irlahar irleher boze irlebe golos angre lebe mozira merond anze merlo bonda rigede bosh anda angre irbo halaha arhaler lebe goz angre lebe goz angre lebe irmokiro mozira kando mokira mozira la kandere le mekra azi angre izolaha. Oh hallelujah hallelujah. धन्यवाद परमेश्वर, धन्यवाद परमेश्वर. विश्वभરમાં આત્માઓ જીતાઈ રહી, પ્રભુ તમારા રાજ્યમાં જોડાઈ રહ્યા છે. ધન્યવાદ પ્રભુ, તેમના જીવનો માટે અમે મધ્યસ્થતા કરી રહ્યા છીએ. હા પ્રભુ, તેઓ પ્રભુ તમારી તરફ પાછા ફરી રહ્યા છે. એ આત્માઓ જે નાશમાં જઈ રહી હતી, તેઓની પાસે પ્રકાશ આવી રહ્યો, સત્યનું જ્ઞાન આવી રહ્યું છે, તો તારણ પામી રહ્યા છે. પ્રભુ તમારી પાસે પાછા આવી રહ્યા છે. ધન્યવાદ. અને આ પ્રાર્થનાને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. तेरी हम स्तुति करते हैं, तुम महान, हाँ तुम महान. ओ हृदय की गहराई से करते हैं तेरी हम स्तुति, हृदय की गहराइयों से करते हैं तेरी हम स्तुति, हृदय की गहराइयों से. यीशु तू ही है हमारा प्रभु. ओ यीशु तू ही है, तू है हमारा महिमा हो तेरी, महिमा हो तेरी, ओ महिमा हो तेरी, यीशु महिमा हो तेरी. हाँ यीशु, ओ यीशु हाँ तू है प्रभु. यीशु तू ही हाँ तू ही हमारा प्रभु. आत्मा और सच्चाइयों से तेरी आराधना करें हम. तेरी आराधना करें, अपने हाथों को उठा के उसकी आराधना कीजिए. आत्मा और सच्चाइयों जा गया था से ओ हाँ तेरी आराधना करें हम. ऊंचा
ऊंचा, सबसे ऊंचा रहे तेरा नाम। ऊंचा और ऊंचा, सबसे ऊंचा रहे तेरा नाम। तेरी महिमा महिमा हो तेरी, ओ यीशु महिमा हो तेरी, ओ महिमा हो तेरी, यीशु महिमा हो तेरी। हाँ, यीशु तू ही है, तू ही है हमारा प्रभु। यीशु तू ही है, तू ही है हमारा प्रभु। ओ यीशु, केवल तू ही है, तू हमारा प्रभु है। ओ धन्यवाद धन्यवाद धन्यवाद। પ્રેઝ ધ લોર્ડ. આ સમય છે વાસ્તવિકતા સંઘનો આજનો સંદેશ છે યુદ્ધના આપણા શસ્ત્રો. આજનું વચન લીધું છે 2 કોરિન્થી 10:4 કેમ કે અમારી લડાઈના હથિયાર સાંસારિક નથી, પણ ઈશ્વરની સહાયથી કિલ્લાઓને તોડી પાડવાને તેઓ સમર્થ છે. માનસિક, શારીરિક, બૌદ્ધિક અથવા આર્થિક ગળો આપણા યુદ્ધના શસ્ત્રો પવિત્ર આત્મા દ્વારા અંધકારના કિલ્લાઓ તોડી પાડવા માટે શક્તિશાળી છે. જ્યારે ઈશ્વરના કામના વિરુદ્ધ, ઈશ્વર પર અથવા સુવાર્તાની સેવાની વિરુદ્ધ બનાવવામાં આવે છે, ત્યારે આપણે શસ્ત્રો તૈનાત કરીએ છીએ. પણ ખ્રિસ્તીઓને ખ્યાલ નથી હોતો કે આપણે યુદ્ધમાં છે, છતાં બાઇબલ આપણને કહે છે સારી લડાઈ લડો. 1 તિમોથી 1:18. આપણી મુખ્ય કલમમાં બાઇબલ ઈસુના યુદ્ધના શસ્ત્રો વિશે વાત કરી રહ્યું નથી, પરંતુ આપણા યુદ્ધ વિશે વાત કરે છે. ઈશ્વરનો આભાર કે આપણી પાસે શસ્ત્રો છે. તેમાંના એકને પ્રેરિત પાઉલે આત્માની તલવાર, જે દીવનો શબ્દ છે, કહે છે એફેસી 6:17 મુજબ. આત્માની તલવાર તે એ જ વસ્તુ છે જેને દાનિયેલે ઉલ્લેખ કર્યો હતો જ્યારે તેણે કહ્યું હતું કે અગ્નિની જ્વાળા તેની આગળથી નીકળીને ઘસી જતી હતી. દાનિયેલ 7:10 મુજબ. દાનિયેલ તેને વધુ ભવ્ય રીતે જોયું. યોહાન તેને તેમના મોંમાંથી ધારવાળી તલવાર, પ્રકટીકરણ 19:15 કહે છે, અને બીજો થેસલોનિકા 2:8 પાઉલ તેને તેના મુખમાંનો આત્મા કહ્યું. દાનિયેલ દ્વારા વાત કરવામાં આવતી તે જ્વલંત પ્રવાહ સાથે તે વ્યવહાર કરે છે, જ્યારે તેને તલવાર હોવી જરૂરી છે. તે તલવારની જેમ કાર્ય કરે છે. જ્યારે તેને આત્મા તરીકે જવું પડે છે, તે હેતુને પૂર્ણ કરે છે. હાલેલુયા. આપણો ઈશ્વર યુદ્ધમાં તેમના બાળકોને વિજય તરફ દોરી જાય છે. નિર્ગમન 15:3, નિર્ગમન 15:14, ગીતશાસ્ત્ર 24:8, પ્રકટીકરણ 19:11. ઈશ્વર આપણા વતી તૈનાત એવા યોદ્ધા દૂતો છે. આમ આપણે બધા યુદ્ધમાં વિજયી છે. હાલેલુયા. તમારા જીવનમાં કશાથી ડરશો નહીં, કોઈથી ડરશો નહીં. આત્માની તલવારનો ઉપયોગ કરો, ઈસુના નામનો ઉપયોગ કરો. વચન ઘોષણા કરે છે કે આપણે સર્વ ખ્રિસ્ત વિરોધી આત્મા ઉપર વિજય મેળવ્યો છે. અંધકારની શક્તિઓ આપણા પગ નીચે છે. ખ્રિસ્ત ઈસુમાં આપણે દુનિયા પર વિજય મેળવ્યો છે. દરેક પરિસ્થિતિમાં તમે જાહેર કરી શકો છો, હું વિજેતા કરતાં વધારે છું. જે જગતમાં છે તેના કરતાં મારામાં જે છે તે મહાન છે. જેમ આપણે પવિત્ર આત્મા દ્વારા આપણા શસ્ત્રો તૈનાત કરીએ છીએ, તેમ આપણે દરેક સમયે જીતીએ છીએ. ઈશ્વરની સ્તુતિ થાવ. આવો સમય છે પ્રાર્થનાનો. તમે પણ મારી સાથે આ પ્રાર્થનામાં જોડાઈ શકો છો. હું આજે વિશ્વભરના ઘણા લોકો માટે પ્રાર્થના કરું છું જે ભય, પરાજય અને નિષ્ફળતાની ભયંકર કલ્પનાઓ દ્વારા ભયભીત છે. હું તેમના માટે મુક્તિની ઘોષણા કરું છું અને ખાતરી આપું છું કે ઈશ્વરનું વચન તેમના મન પર પ્રભુત્વ ધરાવે છે અને તેમના જીવનમાં સ્થાપિત છે. ઈસુના નામમાં આમેન. વધુ અભ્યાસ માટે તમે યર્મિયા 1:10, જકરિયા 4:6-7 વાંચી શકો છો.
प्रेज द लॉर्ड। मेरा नाम हन्ना जायसवाल है और मेरी गवाही है मेरे सेल का कि मेरे सेल में लोग नहीं आ रहे थे, तो मैं भी लोग बुलाती थी, लोग नहीं आते थे। तो एक दिन मैं और 2 बहनें मिलके हम लोग सभागता का प्रार्थना किए। जैसा मेरा से प्रार्थना खत्म हुआ और 5 मिनट बाद एक सिस्टर आई और 3-4 दिन से बहुत बीमार थी और जाके डॉक्टर के पास दवा ली, कहीं नज़र झराई, क्या क्या की, लेकिन वो अच्छी नहीं। फिर मेरे पास आई, बोली अरे मनीष मम्मी मैं आपको ढूंढ रहा, क्या हुआ? बोली यार मैं बहुत बीमार हूँ और मेरे लिए मुझे टाइम दो, मुझे कब आपके घर पर आऊँ, मुझे अच्छा कर दो। मैं बोला आ जाओ अभी। तो जैसे उस बहन के लिए प्रार्थना की और यीशु के नाम में, वो बहन तुरंत अच्छी हो गई और एकदम अच्छी हो गई। बोली अरे मेरे लिए क्या किए, मैं अच्छी हो गई। जैसे वो गई अपने घर पर तो तुरंत उनके बाजू में 2 बहनें थी, तो उनको बताई कि यार उधर पर चलो ना, बहुत अच्छा होता है, और प्रार्थना की मैं सही हो गई। तो बहनें उन लोग को भी बताई, लोग आने लगी अपने आप मेरे घर पर भी, और मेरा सेल भी बढ़ गया और लोग आ रहे हैं। इसलिए मैं परमेश्वर को धन्यवाद देती हूँ और धन्यवाद देती हूँ अपने परमेश्वर के जन, अपने पास्टर राजीव का, कि जो मुझे सिखाएं और मैं वो कर पाई। थैंक यू पास्टर, धन्यवाद। मत सोचिएगा कि आपने कोई गलती कर दी या आपने कुछ इतना बड़ा काम कर दिया कि परमेश्वर का प्रेम आपके लिए खत्म हो गया, और कभी मत होने दीजिएगा कि आप अपने आप को बेकार समझें। जब आप 24 घंटे प्रेम में चल रहे हो तो आप 24 घंटे किसमें चल रहे हो? परमेश्वर की भरपूरी में। प्रेज द लॉर्ड, हालेलुया। अगर आपको उद्धार में चलना है तो आपको प्रेम करना पड़ेगा। प्रेज द लॉर्ड। तो प्रेम केवल मुंह का नहीं है, प्रेम में आप एक कदम उठाते हो। जैसे परमेश्वर ने जब हमसे प्रेम किया तो उसने कुछ किया। जो सम्मान परमेश्वर ने यीशु मसीह को दिया, जो मौका परमेश्वर ने यीशु मसीह को दिया, वही मौका उसने मुझे और आपको दिया है। हालेलुया। उसने हमें उसके पास बुला लिया। हालेलुया। उसने हमारा उसके बीच का जो संबंध टूट गया था उसको क्या कर दिया? जोड़ दिया। ग्लोरी। किसकी वजह से? प्रेम की वजह से। हालेलुया। मैं आदेश देता हूं बीमारी को उनके शरीरों से जाने का यीशु मसीह के नाम। मैं उन अशुद्ध आत्माओं को, उन दुर्बलता की आत्माओं को, उन बीमारी फैलाने वाली आत्माओं को आदेश देता हूं उनके शरीरों से जाने का और वापस नहीं आने का यीशु मसीह के नाम। सामर्थ्य केवल तेरी, स्वर्ग तेरी, सारी सामर्थ्य केवल तेरी, हाँ तेरी। ओ यीशु, सारी सामर्थ्य तेरी, सामर्थ्य तेरी है, सामर्थ्य तेरी है। स्वर्ग पृथ्वी पर सारी सामर्थ्य तेरी है, सामर्थ्य तेरी है, सामर्थ्य तेरी है। स्वर्ग पृथ्वी पर सारी सामर्थ्य तेरी है, सामर्थ्य तेरी है, सामर्थ्य तेरी है। स्वर्ग पृथ्वी पर सारी सामर्थ्य तेरी है, सामर्थ्य तेरी है, सामर्थ्य तेरी है। स्वर्ग पृथ्वी पर सारी सामर्थ्य तेरी है, तेरी है, तेरी है, तेरी है। सारी सामर्थ्य 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 तेरी है, ओ यीशुआ तेरी है। सारी सामर्थ्य तेरी है, सामर्थ्य तेरी है, सामर्थ्य तेरी है। स्वर्ग पृथ्वी पर सारी सामर्थ्य तेरी है, सामर्थ्य तेरी है, सामर्थ्य तेरी है। स्वर्ग पृथ्वी पर सारी सामर्थ्य तेरी है,
स्वर्ग पृथ्वी पर सारी सामर्थ तेरी है, सामर्थ तेरी है, स्वर्ग पृथ्वी पर सारी सामर्थ तेरी है। हालेलुया। परमेश्वर सारी सामर्थ तेरी है। वो शातीला बहा। હા પરમેશ્વર, બધી સામત તમારી છે. કોઈ પણ વ્યક્તિ પાસે અધિકાર નથી સિવાય અધિકારથી જે તમે અમને આપ્યા છે. વિશ્વના બધા દેશો તમારા છે, વિશ્વના બધા લોકો તમારા છે. દરેક આત્મા તમારી છે પ્રભુ, દરેક આત્મા તમારી છે પ્રભુ. અને કોઈ પણ તમારી વિરુદ્ધ ઊભો થઈ શકતો નથી પ્રભુ. એ આત્માઓ, દુષ્ટ આત્માઓ જે લોકોને તમારી વિરુદ્ધ ભડકાવે છે, તેમને તેમના જીવનમાંથી અમે કાપી નાખીએ છીએ ઈસુ ખ્રિસ્તના નામમાં. હા પ્રભુ, હજાર આપણી ડાબી બાજુ ને 10,000 જમણી બાજુ પડશે, પણ કોઈ પણ દુષ્ટતા અમારી નજીક નહીં આવી શકે ઈસુ ખ્રિસ્તના નામમાં. દરેક જગ્યાએ અમારી પાસે અનુગ્રહ છે, દરેક જગ્યાએ અનુગ્રહ છે. ધન્યવાદ આપીએ છીએ પ્રભુ, ધન્યવાદ આપીએ તમારી દયા માટે, તમારી કરુણા માટે, તમારા પ્રેમ માટે. ધન્યવાદ આપીએ છીએ પ્રભુ. તમારા જેવું કોઈ નથી પ્રભુ. ધન્યવાદ આ સમય માટે જે પવિત્ર આત્મા અમને આપ્યો છે. ધન્યવાદ આપીએ છીએ પ્રભુ. અમે કહીએ છીએ કે અમારા આત્મા અને મસ્તિષ્ક ખુલ્લા છે તમારી સાંભળવા માટે ને ગ્રહણ કરવા માટે. ધન્યવાદ આપીએ છીએ પ્રભુ, ધન્યવાદ આપીએ છીએ પ્રભુ. અને આ પ્રાર્થનાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. પ્રેઝ ધ લોર્ડ. બેસી શકો છો તમે. પ્રેઝ ધ લોર્ડ. કેમ છો તમે? પડોશીને જોઈને કહી શકો સ્વાગત છે તમારું, તમને જોઈને આનંદ થયો. પ્રેઝ ધ લોર્ડ. મને વિશ્વાસ છે કે તમે વચનો વાંચી રહ્યા છો અને મને વિશ્વાસ છે કે વચન તમારા વિચારોને બદલી રહ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. તમે જાણો છો વચનને વાંચવાનું કારણ પણ આ જ છે, જેથી તમે સતત એ પ્રમાણે વિચારી શકો, એ પ્રમાણે કામ કરી શકો, જે પ્રમાણે પરમેશ્વર વિચારે છે અને કામ કરે છે. પ્રેઝ ધ લોર્ડ. આ આપણો સૌથી મોટો હેતુ છે કે આપણે વિશ્વને ખ્રિસ્ત બતાવી શકીએ. પડોશીને કહો આપણે વિશ્વને ખ્રિસ્ત બતાવી શકીએ. તો કેટલીક અગત્યની વસ્તુઓ છે. આજથી એ મારો ટોપિક છે. ટોપિકનું ટાઇટલ એ છે કે સમ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. કેટલીક અગત્યની વાતો જે મને વિશ્વાસ છે કે It can be like a sermon on the mount, you know. ઈસુ ખ્રિસ્તે કેટલાક આશીષિત વચનો કયા હતા બેસીને, પર્વત પર બેસીને, જેનો એકબીજા સાથે કોઈ સંબંધ નહોતો, પણ એ ઘણી જરૂરી હતી. તો મેસેજનું કોઈ ટાઇટલ નથી, કેમ કે જરૂરી નથી કે મેસેજમાં ટાઇટલ હોય. પ્રેઝ ધ લોર્ડ. મેસેજ તેના ટાઇટલ વગર પણ મેસેજ જ છે. પ્રેઝ ધ લોર્ડ. સાંભળી રહ્યા છો તમે? મેસેજ ટાઇટલ વગર પણ મેસેજ જ છે. તો ટાઇટલ આપવા માટે તેને હું ટાઇટલ આપી રહ્યો છું કેટલીક અગત્યની વસ્તુઓ, અને મને વિશ્વાસ છે કે તે તમારી સહાયતા કરશે એ બધું કરવા માટે જે કરવા માટે પરમેશ્વરે તમને તેડ્યા છે. તો આપણે શરૂઆત કરવાના છે લૂક લખેલી સુવાર્તા 10મો અધ્યાય 38મા વચનથી. ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે આ. તેઓ માર્ગે ચાલતા હતા તે દરમિયાન તે એક ગામમાં બેઠો, અને માર્થા નામે એક સ્ત્રીએ પોતાના ઘરે તેને પરણો રાખ્યો. ધ્યાન આપો, કોણે બોલાયા? માર્થા નામની એક સ્ત્રીએ. આગલું વચન. મરિયમ નામે તેની એક બહેન હતી, તે ઈસુના ચરણ આગળ બેસીને તેની વાત સાંભળતી હતી. નેક્સ્ટ. પરંતુ માર્થા કામ ઘણું હોવાથી ગભરાઈ ગઈ, તેથી તેણે તેની પાસે આવીને કહ્યું કે હે પ્રભુ, મારી બહેને મને કામ કરવાની એકલી મૂકી છે,
તેની શું તને ચિંતા નથી? તેથી તેને કહે કે તે મને સહાય કરે. પ્રેઝ ધ લોર્ડ. સુંદર છે. તો તમને આ વાર્તા સમજમાં આવી રહી છે? ઈસુ જઈ રહ્યો હતો અને માર્થા નામની એક મહિલાએ તેને પોતાના ઘરમાં બોલાવ્યો અને તેની બહેન હતી મરિયમ, જેની તેની મદદ કરવી જોઈએ હતી ખાવાનું બનાવવા માટે, કેમ કે ઈસુ એકલો તો હતો ને, તેના શિષ્યો પણ તેની સાથે હશે. માની લો કે 12 હતા તો 13 વ્યક્તિઓનું ખાવાનું બનાવવું એક મહિલા માટે ઘણું મોટી વસ્તુ છે. પ્રેઝ ધ લોર્ડ. તો ત્યાં માર્થા કમ્પ્લેન કરતી આવી, પરંતુ માર્થા સેવા કરતા કરતા ગભરાઈ, થાકી ગઈ અને તેની પાસે આવીને કહ્યું કે હે પ્રભુ, શું તને ચિંતા નથી કે મારી બહેને મને કામ કરવા માટે એકલી મૂકી છે? તેથી તેને કહે કે તે મને સહાય કરે. વેલિડ પોઈન્ટ કે આટલા બધા પુરુષો આવેલા છે અને હું એકલી ખાવાનું બનાવી રહ્યું છું, તો મારી સહાય કરે. નેક્સ્ટ વચન. પણ પ્રભુએ તેને ઉત્તર આપ્યો કે માર્થા માર્થા, તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે અને ગભરાય છે. પ્રભુએ તેને ઉત્તર આપ્યો કે માર્થા માર્થા, તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે અને ગભરાય છે. આગલું. પણ એક વાતની જરૂર છે અને મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે, જે તેની પાસેથી લઈ લેવાશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. સાધારણ પરિસ્થિતિમાં તમે શું આશા કરી હોત અહીંયા કે મરિયમ તારી બહેન સાચી વાત કરી રહી છે, તેને જમવાનું બનાવવામાં મદદ કર. પણ યેશુ મસીહ નહીં. ઈસુ ખ્રિસ્ત આત્મિક હતો. તે હંમેશા તેની પરિસ્થિતિઓ વિશે જીવિત હતો અને તેનું મન હંમેશા આત્મિક વસ્તુઓ પર લાગેલું હતું. તેઓ વિશે જીવિત હતો અને તેનું મન હંમેશા આત્મિક વસ્તુઓ પર લાગેલું હતું. તે હંમેશા લોકોનું ધ્યાન ખેંચી રહ્યો હતો એ બતાવવા કે સાચું શું છે ને ખોટું શું છે. મનુષ્યના હિસાબે સાચું એ હતું કે મરિયમ જઈને માર્થાની મદદ કરે, પણ ઈસુના હિસાબે નહીં. ઈસુએ કહ્યું કે એક વાતની જરૂર છે અને મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે, જે તેની પાસેથી લઈ લેવાશે નહીં. એટલે કે અહીંયા આગળ 2 ભાગ છે. એક ભાગ હતું કામ કરવાનો અને બીજો ભાગ હતું વચન સાંભળવાનો. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે શું કરી રહી હતી? વચન સાંભળી રહી હતી. જોઈ શકીએ છીએ આપણે ત્યાં 39મું વચન. તો અહીં આગળ 2 કામ દેખાય છે. મરિયમ નામે તેની એક બહેન હતી જે ઈસુના ચરણ આગળ બેસીને તેની વાત સાંભળતી હતી. આ પહેલું કામ હતું. 40. પણ માર્થા કામ ઘણું હોવાથી ગભરાઈ. તો અહીંયા 2 કામ હતા. એક કામ શું હતું? વચન સાંભળવાનું, અને બીજું કામ હતું સેવા કરવાનું. અને નોર્મલ વ્યક્તિએ શું કહ્યું હોત કે સેવા કર, શું કર? પણ ઈસુ ખ્રિસ્ત નહીં. પ્રેઝ ધ લોર્ડ. ઈસુ ખ્રિસ્ત નહીં. ઈસુ ખ્રિસ્તે શું કહ્યું? 42મું વચન. પણ એક વાતની જરૂર છે અને મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે. એનો અર્થ છે કે 2 કામ હતા જેમાંથી મરિયમે પસંદ કરી લીધો હતો કે વચન સાંભળવાનો ભાગ. અને ઈસુ ખ્રિસ્તે શું કહ્યું કે આ કામ ઉત્તમ કામ છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઉત્તમ કામ જે તેની પાસે લઈ લેવાશે નહીં. અહીંયા આગળ ઘણો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઈસુ ખ્રિસ્ત આપણને બતાવી રહ્યો હતો. આપણે એક કામથી મોટા છે જે કામ આપણે કરીએ છીએ તેના કરતા. કેમ કે ઘણીવાર લોકો કામમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેઓ પોતાનું ધ્યાન આપવાનું ભૂલી જાય છે. તેઓ સેવા કરતા કરતા થાકી જાય છે, પણ તેઓ ભૂલી જાય છે કે પરમેશ્વરની તેમની સેવા કરતા પહેલા તેમનું હૃદય જોઈએ છે. પરમેશ્વર પહેલા તેમને ઈચ્છે છે, પછી તેમની સેવાને ઈચ્છે છે. અને આ લીડર સાથે થઈ શકે છે, આ સ્ટાફ સાથે થઈ શકે છે, આ પાસ્ટર સાથે થઈ શકે છે કે તમે સેવા કરતા રહો અને એ ઉત્તમ ભાગને છોડી દો જે છે વચનને સાંભળવાનો. તો ઈસુ ખ્રિસ્તે જણાવ્યું કે 2 ભાગ છે. એક સેવાનો ભાગ છે અને એક વચન સાંભળવાનો ભાગ. મેં હંમેશા કહ્યું છે, હું હંમેશા મારા સ્ટાફને કહું છે કે ન વિચારો કે તમે ચર્ચમાં કામ કરો છો તો સ્વર્ગમાં જશો. ન વિચારો કે તમે ચર્ચમાં કામ કરો છો તો સ્વર્ગમાં જશો. તમે સ્વર્ગમાં ત્યારે જ જશો જ્યારે વિશ્વાસ કરશો, અને વિશ્વાસ ત્યારે કરશો જ્યારે તમે વચનને સાંભળશો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. There is no ambiguity about it. આમાં કોઈ 2 મત નથી. It's the truth. આ સત્ય છે. આ સત્ય છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તો તમારી નજર એ વસ્તુથી ન હટાવશો જે અગત્યની. તો અગત્યની વસ્તુઓમાં સૌથી પહેલી અગત્યની વસ્તુ છે પરમેશ્વરનું વચન. પરમેશ્વરનું વચન. આગલું વચન છે માર્કની લખેલી સુવાર્તા 8મો અધ્યાય અને 36મું વચન.
કેમ કે જો માણસ આખું જગત મેળવે અને પોતાના જીવની હાનિ પામે તો તેને શું લાભ થાય? પ્રેઝ ધ લોર્ડ. એટલે કે બીજું શું બતાવી રહ્યો છે? આપણું તારણ જરૂરી છે. તમે તમારા તારણને હલકામાં નથી લઈ શકતા. ઘણી વાર લોકો પોતાના તારણને ઘણા હલકામાં લઈ લે છે. હું તમને પૂછું, શું તમને ખ્યાલ છે કે સ્વર્ગ શું છે? Do you know it? નર્ક ઘણી ભૂંડી જગ્યા છે જ્યાં તમે જવાનું નહીં ઈચ્છો. એવું ન વિચારશો કે ઓ આટલી બધી મુશ્કેલી કોણ ઉઠાવે, એના કરતા ચલો નરકમાં જતા રહીએ. મેં કહ્યું તમને ખ્યાલ પણ છે નરક શું છે? એ જો કોણ આખી દુનિયાથી લડે, એના કરતા નરકમાં જતા રહીએ. વચન કે છે આખું જગત મેળવે અને પોતાના જીવને હાનિ પામે તો શું લાભ? એટલે તમે આખા દુનિયાને ખુશ કરી દીધા અને પછી નરકમાં ગયા તો શું ફાયદો? પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા છે. જો તમે ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માટે મરવા માટે તૈયાર નથી તો તમે કદી પણ ઈસુ ખ્રિસ્તના સુવાર્તા પર કદી વિશ્વાસ પણ કર્યો નથી. ઈસુ ખ્રિસ્તની સુવાર્તા કેવળ એટલા માટે નથી કે આપણે ઘર માંગી લઈએ, આપણી રોટલી માંગી લઈએ, કેવળ કપડાં માંગી લઈએ, પતિ માંગી લઈએ, પત્ની માંગી લઈએ ઈસુ ખ્રિસ્તના નામમાં અને આ મળી ગયું અને આપણે ખુશ છે. નહીં. મુશ્કેલી કોણ ઉઠાવશે? ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માટે મુશ્કેલી કોણ ઉઠાવશે? પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. મુશ્કેલી ઉઠાવવી પણ આપણું કામ છે. સાંભળી રહ્યા છો તમે? હાલેલુયા. તો મનુષ્યને શું લાભ થશે? એ કહે છે કે માણસ આખું જગત મેળવીને પોતાના જીવની હાનિ પામે તો તેને શું લાભ થાય? પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ફિલિપિયોનું પુસ્તક 2 અધ્યાય 12મું વચન. તેથી મારા વાલાઓ, જેમ તમે હંમેશા આધીન રહેતા હતા તેમ કેવળ મારી હાજરીમાં જ નહીં પણ હવે વિશેષ કરીને મારી ગેરહાજરીમાં ભય તથા કંપારી સહિત તમારું તારણ સાધી લેવાને યત્ન કરો. એ તેમને જણાવી રહ્યો હતો કે તારણ કેટલું જરૂરી છે. આ તારણને આપણે હલકામાં નથી લઈ શકતા. આ તારણને આપણે હલકામાં નથી લઈ શકતા કે દુનિયાને ખુશ કરી લઈએ અને તારણને છોડી દઈએ. નહીં. તેણે કહ્યું પોતાની જાતે તમારા તારણનું કામ. પડોશીને કહો પોતાની જાતે તારણનું કામ. પોતાની જાતે તારણનું કામ. એટલે કે તમારું તારણ તમારા હાથમાં છે. કોઈ બીજું તમારું તારણ નથી કરાવી શકતું. જ્યારે તમે સાંભળી લીધું છે ઈસુ ખ્રિસ્તના વિષયમાં, તમે ઈસુ ખ્રિસ્તને ગ્રહણ કરી લીધું છે, હવે પોતાને સ્વર્ગમાં લઈ જવા તમારી પોતાની જવાબદારી છે, બીજા કોઈ નહીં. હવે તમને સ્વર્ગમાં લઈ જવા પરમેશ્વરની જવાબદારી નથી. પરમેશ્વરે જે કરવાનું હતું તે તમને બતાવી દીધું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણા વિશ્વને બચાવવું આપણી જવાબદારી છે. આપણા વિશ્વમાં પરમેશ્વરની ઈચ્છા પૂરી કરાવી આપણી જવાબદારી છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. સાંભળી રહ્યા છો તમે? આ આપણી જવાબદારી છે. આપણે વિશ્વને એમ જ નથી છોડી શકતા. ના આપણે પોતાને છોડી શકીએ છીએ, ના વિશ્વને છોડી શકીએ છીએ. કેમ કે ઘણા લોકો છે જેમને ખબર જ નથી કે આ દુનિયામાં શું ચાલી રહ્યું છે. તેમને કોઈ આઈડિયા નથી. તેમને આ છેતરપિંડી અને આ ભ્રમનો કોઈ આઈડિયા નથી. આ કોની જવાબદારી છે? તમારી ને મારી, જેમની આંખો પરમેશ્વરે ખોલી નાખી છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આગલું છે લુકની લખેલી સુવાર્તા 11મો અધ્યાય 21-23મું વચન, જે મેં પ્રાર્થનામાં પણ કહ્યું હતું. બળવાન માણસ હથિયારબંધ થઈને પોતાની હવેલી સાચવે છે ત્યારે તેનો માલ સલામત રહે છે. એટલે કે આપણે હથિયારો સાથે આપણા ઘરની સલામતી કરવાની છે. બળવાન માણસ હથિયારબંધ થઈને પોતાની હવેલી સાચવે છે ત્યારે તેનો માલ સલામત રહે છે. એટલે કે આપણા તારણને બચાવવું, આપણા ઘરને બચાવવું, આપણા દેશને બચાવવું, આપણા વિશ્વને બચાવવું આપણી જવાબદારી છે, નહીં કે પરમેશ્વરની. કે પરમેશ્વર બચાવશે એવું કહીને આપણે આપણા હાથને બહાર નીકાળી શકતા નથી. આપણી પ્રાર્થનાઓને બંધ નથી કરી શકતા. આપણે આપણી ઘોષણાઓને બંધ નથી કરી શકતા. લખ્યું છે જ્યારે બળવાન માણસ હથિયારબંધ થઈને પોતાની હવેલી સાચવે છે. પોતાની એટલે કે પોતાના ઘરની રક્ષા કરવી કોનું કામ છે? બળવાન વ્યક્તિનું. કેવળ કમજોર વ્યક્તિ છે જે પડોશીને બોલાવીને કહે છે મારી સહાયતા કરો. બળવાન વ્યક્તિ શું કરે છે? હથિયારો લઈને પોતાના ઘરની રક્ષા કરે છે. લખ્યું છે અહીંયા બળવાન વ્યક્તિ, બળવાન. અને આપણે બધા બળવાન છે. કહો હું બળવાન છું, હું જયવંત કરતા મોટો છું, હું જયવંત કરતા મોટો છું. જ્યારે બળવાન માણસ હથિયારબંધ થઈને પોતાની હવેલી સાચવે છે ત્યારે તેનો માલ સલામત રહે છે. પ્રેઝ ધ લોર્ડ. તો તમારે મારે શું કરવું પડશે? સાચવણી. આપણે વસ્તુઓને એમ જ નથી છોડી શકતા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. આગલું છે આત્મિક બનો. શું બનો? આત્મિક બનો. લુક 11મો અધ્યાય
અને 27મું વચન વાંચશો. અને એ વાતો કહેતો હતો ત્યારે લોકોમાંથી, તમને ખ્યાલ છે કે ઈસુ ખ્રિસ્ત ઘણી સારી વસ્તુઓ કહી રહ્યો હતો, અને આ મહિલા સુંદર હતું. પહેલા જ તમને કહ્યું હતું ઈસુ ખ્રિસ્ત ઘણો આત્મિક હતો. પ્રેઝ ધ લોર્ડ. જો તમે ઈસુ ખ્રિસ્તના જીવનને જોશો તો તમે આશ્ચર્ય પામશો. તો નાની નાની વસ્તુઓ જે તમે ઈસુ ખ્રિસ્તના જીવનથી જોઈ શકો છો, જ્યાં તે લોકોનું ધ્યાન આત્મિકતા તરફ લઈ જઈ રહ્યો હતો. તો અહીં આગળ ઈસુ ખ્રિસ્તે ઘણો પ્રચાર કર્યો, લોકોને સાજા કર્યા, અને ત્યાં સુધી ભીડ હતી. અને ત્યારે એ વાતો કહેતો હતો ત્યારે લોકોમાંથી એક સ્ત્રીએ મોટે ઘાટે તેને કહ્યું કે જે ઉદરમાં તું રહ્યો અને જે સ્થાનને તું ધાવ્યો તેઓને ધન્ય છે. તું શું બતાવવાનો પ્રયત્ન કરી રહી હતી? એ ભૌતિકતા તરફ જઈ રહી હતી એ સ્ત્રી, કે એ સ્ત્રી ધન્ય છે જેણે તેને ઉત્પન્ન કર્યો. તેનું મન ક્યાં હતું? ભૌતિકતા ઉપર, ફિઝિકલ ઉપર. કે જે મહિલાએ તેને જન્મ આપ્યો, જે મહિલાએ તેનું પાલન પોષણ કર્યું, એ મહિલા શું છે? ધન્ય છે. ઈસુએ તેને ઉત્તર આપ્યો. પણ તેણે તેને કહ્યું કે તે કરતા જેઓ દેવની વાત સાંભળે છે અને પાડે છે તેઓને ધન્ય છે. પ્રેઝ ધ લોર્ડ. સમજમાં આવ્યું? તો ફરીથી શું કર્યું? તેમના મનને ક્યાં લઈ ગયો? કે જેઓ પરમેશ્વરના વચનને સાંભળે છે અને પાડે છે. જે તેને ક્યાં કહ્યું હતું? માર્થા અને મરિયમને. તેને કહ્યું કે ધન્ય એ નથી કે જેણે મને જન્મ આપ્યો છે, કેમ કે મને જન્મ આપનારી જો વચન નથી સાંભળતી તો તે ધન્ય નથી. પ્રેઝ ધ લોર્ડ. તો તેમનું મન ક્યાં તે લઈ જઈ રહ્યો હતો? આત્મિકતા તરફ. આત્મિકતા તરફ તે બતાવી રહ્યો હતો કે તેના મનમાં કોણ ધન્ય છે. તેના મનમાં ભૌતિકતા નથી, તેના મનમાં શું હતી? આત્મિકતા. કે જે લોકો પ્રભુના વચનને સાંભળે છે અને તેને માને છે તેઓ ધન્ય છે. તો તમે ઈસુ ખ્રિસ્તને ગ્રહણ કરી લીધા, સારી વસ્તુ છે, પરંતુ તમે વચનને સાંભળવાનું, તેને પાળવાનું બંધ નથી કરી શકતા. પ્રેઝ ધ લોર્ડ. વધુ એક ઉદાહરણ, લુક 8મો અધ્યાય 19મું વચન. અહીંયા ઈસુ ખ્રિસ્ત વાત કરી રહ્યા હતા. તેની માતા, કોની માતા? ઈસુની માતા. બોલો, ઈસુની માતા. તેની માં અને તેના ભાઈઓ, તો ઈસુ ખ્રિસ્તના પણ ભાઈ હતા, બરાબર? તો ઈસુ ખ્રિસ્તનું પણ કુટુંબ હતું, બરાબર? તેની માં અને તેના ભાઈઓ તેને મળવા આવ્યા, પણ લોકોની ભીડને લીધે તેઓ તેની નજીક જઈ શક્યા નહીં. વિચારીને જો, ઈસુ ખ્રિસ્તનું પોતાનું કુટુંબ તેને મળી શકતું નહોતું, કેમ કે ભીડ ઘણી હતી. નેક્સ્ટ, અને કોઈએ ખબર આપી કે તારી માં તથા તારા ભાઈઓ બહાર ઊભા રહ્યા છે અને તેઓ તને મળવા ચાહે છે. અદ્ભુત. એટલે કે ઈસુ ખ્રિસ્તને આવીને કહ્યું કે તારી માં અને તારા ભાઈઓ બહાર ઊભા છે અને તને મળવા ઈચ્છે છે. આગલું વચન. પણ તેણે તેઓને ઉત્તર આપ્યો કે આ જેઓ દેવની વાત સાંભળે છે તથા પાડે છે તેઓ મારી માં તથા મારા ભાઈઓ છે. પ્રેઝ ધ લોર્ડ. ઈસુ ખ્રિસ્તે બધી ડેફિનેશન બદલી નાખી. માં અને ભાઈની પણ ડેફિનેશન બદલી નાખી. પ્રેઝ ધ લોર્ડ. તો જ્યારે લોકો કહે છે પાસ્ટર આઇઝેક ઘણા ટફ છે, મેં કીધું ઈસુ ખ્રિસ્તને તમે હજુ બરાબર મળ્યા જ નથી. તો કેમ પાસ્ટર તમે આવી વાતો કરો છો? હું તો ઘણી હલકી વાતો કરું છું. ઈસુને મળીને આવે છે, ડેફિનેશન ચેન્જ કરી નાખી તેણે તેના ઉત્તરમાં કહ્યું કે મારી માતા ને મારા ભાઈ આ જ છે, કેમ કે જે બહાર ઊભા છે, જો તે મારી માં અને મારા ભાઈઓ હોત તો તેઓ બહાર ના ઊભા હોત મને મળવા માટે, પરંતુ આગળ ઊભા રહીને અહીંયા ત્યારે વચન સાંભળી રહ્યા હોત. પ્રેઝ ધ લોર્ડ. We change the definition. તેણે તેના ઉત્તરમાં કહ્યું કે મારી માં અને મારા ભાઈઓ આ જ છે. કોણ છે? જે સાંભળી રહ્યા છે, જે પાછળ મને મળવા આવ્યા છે એ નહીં. હું તમને નથી માનતો મારે માં અને મારા ભાઈ. પ્રેઝ ધ લોર્ડ. હવે હું એવું નથી કહેતો કે ઘરે જઈને લડવાનું શરૂ કરી દો, પણ હું તમને શું જણાવું છું કે આત્મિક દિમાગના બનો. શું બનો? આત્મિક દિમાગના. જે વસ્તુ અગત્યની છે તેની પર ધ્યાન લગાવવાનું શરૂ કરી દો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને આગલું છે મારી પાસે છેલ્લું. Fight the fights God gives you. Fight the fights God gives you. એ લડાઈઓને લડો જે પરમેશ્વરે તમને લડવા માટે આપી છે. પ્રેઝ ધ લોર્ડ. તમને ખબર છે ઘણા ખ્રિસ્તીઓ એ લડાઈઓ નથી લડી રહ્યા જે પરમેશ્વર ઈચ્છે છે કે તેઓ તે લડાઈ લડે. ઘણા ખ્રિસ્તીઓ. અને એ જ કારણે તેમણે ઘણું બધું ગુમાવી દીધું છે, કેમ કે તેમને ખ્યાલ જ નહોતો કે આ લડાઈ પરમેશ્વરે તેમને લડવા માટે આપી છે. ઘણીવાર લોકો ઘણા ડરેલા રહે છે, ખબર નહીં કઈ બધી વસ્તુઓથી તેઓ ડરેલા રહે છે. અને આ એ વસ્તુ છે જેના વિશે ઈસુ ખ્રિસ્તે કહ્યું કે ન ડરો. જ્યારે ઈસુ ખ્રિસ્ત કદી પણ તમારી સાથે વાત કરે ને તમે જ્યારે ભવિષ્યવાણી કરી રહ્યા છો, જ્યારે તમે એક પરિસ્થિતિમાં છો જે તે ભયંકર છે, પહેલો શબ્દ જે પવિત્ર આત્મા તમને કહેશે એ કહેશે ડરો નહીં. પહેલો શબ્દ.
પહેલી વાર જ્યારે તમે પરમેશ્વરથી કદી પણ સાંભળ્યું હશે, પહેલી લાઈન જ્યારે તમે પરમેશ્વરથી સાંભળવાનું શરૂ કર્યું, પહેલો શબ્દ જે પરમેશ્વરે કદી પણ તમને કહ્યો હશે એ હશે કે ડરીશ નહીં. પરમેશ્વર 99% આ શબ્દથી શરૂઆત કરે છે. 99% જ્યારે પરમેશ્વર યહોશુઆ સાથે વાત કરવાનું શરૂ કર્યું ત્યારે તેણે પણ આ શબ્દનો ઉપયોગ કર્યો. તેણે કહ્યું કે ડર નહીં, સાહસી બન. કેમ કે તેને ખબર હતી કે કઈ એ વસ્તુ છે જે માણસને બધું કરવાથી રોકી શકે છે, જે પરમેશ્વરે તેને કરવા માટે બોલાયો છે. એ શું છે? મનુષ્યનો ડર. ઘણીવાર લોકો પરમેશ્વરના બેસ્ટને ગુમાવી દે છે કેમ કે તેઓ એ લડાઈથી બીવે છે જે લડાઈ પરમેશ્વરે તેમને લડવા માટે આપી છે. ચાલો ન્યાયાધીશો પહેલો અધ્યાય અને તેનું પહેલું વચન. હવે યહોશુઆના મરણ પછી એમ થયું કે ઇસ્રાએલ પુત્રોએ યહોવાને પૂછ્યું કે કનાનીઓની સાથે લડવાની અમારી તરફથી તેઓ પર પહેલો કોણ ચડાઈ કરે. અહીંયા યહોશુઆ મરી ગયો હતો પણ લડાઈ હજુ પણ ચાલુ હતી, એટલા માટે તેઓએ પૂછ્યું કે કોણ અમારી સાથે લડશે, તો કોણ ચડાઈ કરશે. આગળ, અને યહોવાએ કહ્યું કે યહૂદા ચડાઈ કરે. જુઓ, પડોશીને કહો જુઓ, અને જોરથી બોલો સાંભળો. સાંભળો એ છે કે સાંભળો. સાંભળો એ છે કે સાંભળો. મેં તેના હાથમાં દેશ સોંપ્યો છે. કોના હાથમાં? કોના હાથમાં? યહૂદાના હાથમાં. કોના હાથમાં? હેલો, પરમેશ્વરે દેશોને કોના હાથમાં સોંપી દીધા? સોંપ્યો કે નહીં સોંપ્યો? દેખાય છે ને અહીંયા તમને? અને હું આ અધ્યાય વાંચી રહ્યો હતો અને પછી 19મા વચનમાં હું પહોંચ્યો. ઇન્ટરેસ્ટિંગ વચન, કેમ કે અહીંયા મારા મનમાં હતું, મગજમાં હતું કે પરમેશ્વરે દેશોને કોના હાથમાં સોંપી દીધા છે? યહૂદાના હાથમાં. સુંદર. હવે 19મું વચન. અને યહોવા યહૂદાની સાથે હતો. બોલો, યહોવા યહૂદાની સાથે હતો. યહૂદાના હાથમાં શું હતો? દેશ. અને યહોવા કોની સાથે હતો? યહૂદા સાથે. આવું વચન સાંભળીને હૃદય તૂટી જાય છે. इस हार्ट ब्रेकिंग स्क्रिप्चर, ऐसे वचन सुन के दिल टूटता है. અને યહોવા યહૂદાની સાથે હતો અને તેણે પહાડી મુલકના રહેવાસીઓને હાંકી કાઢ્યા, પણ નીચાણમાં રહેનારાઓને તે હાંકી કાઢી શક્યો નહીં, કેમ કે તેઓની પાસે લોઢાના રથ હતા. મેં કહ્યું, કમોન યહૂદા, તું આ શું કરી રહ્યો છે? યહોવા તારી સાથે છે, યહોવાએ દેશ તારા વશમાં કરી દીધા છે, તો તારાથી આ નીકળી કેમ નથી રહ્યા? અને મારા દિમાગમાં સવાલો ચાલવા લાગ્યા. મેં કહ્યું, યહૂદા શું કરી રહ્યો છે તું? મને યાદ છે બીજા વચનમાં પરમેશ્વરે યહૂદા સાથે શું કર્યું હતું. બીજા વચનમાં લખ્યું છે કે પરમેશ્વરે દેશોને યહૂદાના હાથમાં સોંપી દીધા, અને અહીંયા પણ શરૂઆતના વચનમાં લખ્યું છે કે યહોવા યહૂદાની સાથે હતો, એટલે કે પરમેશ્વરે યહૂદાને નથી છોડ્યો. મેં કહ્યું, યહૂદા તું આ કેવી રીતે કરી શક્યો? પરમેશ્વર તારી સાથે હતો અને પરમેશ્વરે દેશ તારા હાથમાં સોંપી દીધા, અને તું કેવી રીતે તેમને બહાર ના નીકાળી શક્યો? કેવળ એટલા માટે કે તેમની પાસે લોઢાના રથ હતા? શું તને બાઇબલમાં નથી વાંચ્યું કે જ્યારે સેનાઓ સમુદ્રની રીતિના સમાન હતી તો પણ પરમેશ્વરે તેમને હરાવી દીધા? પ્રેઝ ધ લોર્ડ. તો મારો સવાલ હતો કે યહૂદા તેમને બહાર કેમ ના નીકાળી શક્યો? તો પછી મેં શોધ્યું કે યહૂદાનું ચરિત્ર શું હતું. યહૂદાની અંદર એવું શું હતું કે પરમેશ્વર તેની સાથે હોવા છતાં પણ તે તેઓને બહાર નથી નીકાળી શક્યો. ત્રીજું વચન, એમાં જ આપણે ઉપર વાંચીએ છીએ, ત્યાં તમને બધા કારણ મળી જશે. ચલો બીજા વચનથી ત્રીજા વચનમાં જઈએ છીએ. અને યહોવાએ કહ્યું કે યહૂદા ચડાઈ કરશે, એક કે બે જણા, એક જાતિ. સાંભળી રહ્યા છો? યહૂદા ચડાઈ કરશે. સાંભળો, મેં તેના હાથમાં દેશ સોંપ્યો છે. પણ યહૂદા સાથે એક મુશ્કેલી હતી જે હું તમને બતાવવા માંગુ છું. ચલો ત્રીજા વચનમાં જઈએ છીએ. ત્યારે યહૂદાએ પોતાના ભાઈ શિમિયોનને કહ્યું કે આપણે કનાનીઓની સામે લડીએ, માટે મારી સાથે મારા વતનમાં આવ. ત્યાર પછી હું પણ તારી સાથે તારા વતનમાં આવીશ. અને શિમિયોન તેની સાથે ગયો. પરમેશ્વરે લડાઈ યહૂદાને આપી હતી, પણ યહૂદા ડરી ગયો અને તેને શિમિયોનને પણ પોતાની સાથે લઈ લીધો. એટલે કે ડર કે હું એકલો નહીં કરી શકું એ હંમેશા યહૂદાની અંદર હતું, એટલા માટે તે શિમિયોનને સાથે લઈ ગયો. આ જ ભયના કારણે યહૂદા એ વસ્તુ ના કરી શક્યો જે પરમેશ્વર યહૂદા દ્વારા કરાવવા માંગતો હતો. હાલેલુયા. સાંભળી રહ્યા છો તમે? આ ડર તેની અંદર રહી ગયો હતો. તેને લાગ્યું જ નહીં કે પરમેશ્વર સાચું બોલી રહ્યા હતા. તેને એવું લાગ્યું કે તે એકલો પૂરતો નથી. અને આ એ વસ્તુઓ છે તમે
ઈશ્વરના પુસ્તકમાં જોશો કેવી રીતે પરમેશ્વરે તેમને કહ્યું કે હું તમને બધું જ આપી દઈશ, પણ તેઓ ડરી ગયા. તેમની અંદરનો જે ડર હતો તેમની પર તેમણે કદી પણ વિજય ન પામ્યો. પરમેશ્વર જે લડાઈ તમને લડવા માટે આપે છે તે તમારે લડવી પડશે. તે કોઈની પણ વિરોધમાં હોઈ શકે છે. પડોશીઓના વિરોધમાં હોઈ શકે છે, સોસાયટીના વિરોધમાં હોઈ શકે છે, કુટુંબીજનોની વિરોધમાં હોઈ શકે છે, બોસની વિરોધમાં હોય. તમારે લડાઈ લડવી પડશે. યહૂદાની સાથે કોણ હતો? પરમેશ્વર. પરંતુ યહૂદા પૂરું કામ ન કરી શક્યો. કેમ? કેમ કે તે ડરી ગયો. તેણે પોતાની લડાઈ એકલા ન લડ્યો. તેને એવું નહોતું લાગતું કે તે એકલો લડીને જીતી શકે છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ચલો આગલું વચન, ન્યાયો 4થો અધ્યાય. હું તમને 2-3 એક્ઝામ્પલ બતાવું છું. 4થો અધ્યાય અને 5મા વચનથી. તો અહીંયા પણ એક મુશ્કેલી હતી. ફરીથી તેઓ ગુલામીમાં જતા રહ્યા હતા અને ફરીથી તેઓ બૂમો પાડી રહ્યા હતા કે અમારી શું કરો, મદદ કરો. ચલો 4થા વચનથી. હવે તે સમયે લાપીદોતની વહુ દાબોરા પ્રબોધિકા ઇસ્રાએલનો ન્યાય કરતી હતી. પ્રેઝ ધ લોર્ડ. આગળ, તે ઇફ્રાઈમના પહાડી મુલકમાંના રામા તથા બેથેલની વચમાં દબોરાની ખજૂરની હેઠળ રહેતી હતી અને ન્યાય કરવાને વાસ્તે ઇસ્રાએલ પુત્રો તેની પાસે આવતા હતા. તેણે કેદેશ નફ્તાલીથી અબિનોઅમના દીકરા બારાકને બોલાવીને મંગળાવીને તેને કહ્યું કે ઇસ્રાએલના દેવ યહોવાએ શું તને એવી આજ્ઞા આપી નથી કે તું તાબોર પર્વતની પાસે ચાલ્યો જા ને નફ્તાલી પુત્રોમાંથી તથા ઝબુલોન પુત્રોમાંથી 10,000 પુરુષોને તારી સાથે લે અને યાબીનની ફૌજના સેનાપતિ સિસરાને તેના રથો તથા સૈન્ય સુદ્ધા હું તારી પાસે કિશોન નદીની પાસે કાંઠે લાવીશ અને હું તેને તારા હાથમાં સોંપી દઈશ. પ્રેઝ ધ લોર્ડ. તો અહીંયા પણ ફરીથી એ પ્રકારની પરિસ્થિતિ હતી કે જેને યહોવા યહૂદાને કહ્યું હતું કે મેં દેશ તારા હાથમાં સોંપી દીધા છે. આ સમયે પરમેશ્વરે કોને પસંદ કર્યો? તો બારાકને. કોને પસંદ કર્યો? તો બારાકને. અને તે સમયે જ્યાં પ્રબોધિકા હતી તેણે બારાકને કહ્યું કે તારે આ કામ કરવાનું છે. પરંતુ ફરીથી બારાકે ભૂલ કરી. 8મા વચન. ત્યારે બારાકે તેને કહ્યું કે જો તું મારી સાથે આવે તો હું જાઉં, પણ જો તું મારી સાથે નહીં આવે તો હું નહીં જાઉં. આજ ભૂલ કોણ કરીને આવ્યું હતું પહેલા? યહૂદા. ફરીથી એ જ ભૂલ અને તેનું પરિણામ તેને ફરી ભોગવવું પડ્યું. 9મા વચનમાં ભયંકર. અને તેણે કહ્યું કે હું તારી સાથે ખચિત આવીશ, પણ તું જે કૂચ કરવાનો છે તેમાં તને જશ મળશે નહીં, કેમ કે યહોવા એક સ્ત્રીના હાથમાં સિસરાને વેચી દેશે. તે તેને કહી રહી હતી કે જો તું મને સાથે લઈ જઈશ તો જશ મને મળશે, તને કોઈ યાદ નહીં રાખે. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે લડાઈ કોની હતી? બારાકની હતી. અને દબોરાની નહોતી. લડાઈ દબોરાની નથી, લડાઈ કોની હતી? બારાકની. તો જે લડાઈ પરમેશ્વર તમને લડવા માટે આપે છે તેનાથી તમે ભાગી શકતા નથી. તો પરમેશ્વરને ખબર છે કે તમે કોણ છો અને તેને ખબર છે કે તમને શું બનાવવાના છે. You got to fight every fight. હાલેલુયા, હાલેલુયા. સાંભળી રહ્યા છો તમે? So he has to take you through. તો તેણે તમને ક્યાંથી લઈ જવા પડશે? એક પ્રોસેસમાંથી લઈ જવા પડશે. તમારે એક પ્રોસેસમાંથી જવું પડશે જેથી તમે એ વ્યક્તિ બની જાઓ જેની યોજના તેણે તમારે બનવા માટે કરી છે. ઘણીવાર લોકોને ખબર છે કે પરમેશ્વર બચાવે છે, નથી ખબર. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર છે કે પરમેશ્વર લડાવે પણ છે. પ્રેઝ ધ લોર્ડ. બાળકોને શું ખબર છે કે પરમેશ્વર બચાવે છે, પણ આપણા જીવનને શું ખબર છે કે પરમેશ્વર લડાઈમાં ઘુસાડે છે. પણ આ ઘણા ઓછા લોકોને ખબર છે. પ્રભુ બચાવે છે, પ્રભુ બચાવે છે. આ પ્રભુ તેમને બચાવે છે કોના દ્વારા? જેઓ લડવાનું શીખી ગયા છે તેમના દ્વારા. જો મને લડતા ન આવડતું હોત તો અહીંયા ઉભો હોત. જો પરમેશ્વર મને વર્ષોથી લડાઈને અહીંયા સુધી ના પહોંચાડ્યો હોત તો અમને લાગે છે કે અહીંયા ઉભો હોત. જ્યારે આખા દેશમાં કર્ફ્યુ લાગેલું છે ને આપણે અહીંયા ઉભા છે. પ્રેઝ ધ લોર્ડ. કંઈક તો મને ખબર છે ને. ના હું યહૂદા બનવા માંગુ છું, ના હું બારાક. પ્રેઝ ધ લોર્ડ. મારી લડાઈ છે, હું લડવા માટે તૈયાર છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હું રાહ જોઈને બેસી શકતો નથી કોઈ બીજું આવશે ને મારી લડાઈ લડશે. નહીં, હું એકલો છું, તૈયાર છું લડવા માટે. મેં તમને એટલા માટે નથી બોલાવ્યું તો મારી સહાયતા કરો, નહીં તો યશ તમને મળશે, મને શું મળશે? પ્રેઝ ધ લોર્ડ. તો મારે પોતાનો મુકટ જોઈએ છે, બરાબર છે? મારે પોતાનો જોઈએ છે, તમારો નહીં. હું બારાક નથી. મને મારી લડાઈ લડતા આવડે છે. You got to fight. Got to fight. હવે લડાઈનો મતલબ તલવાર ભાલા નથી. જે સત્ય છે તેની માટે ઊભા રહો. પ્રેઝ ધ લોર્ડ. તો તમારે ઊભું રહેવું પડશે.
જો તમે નહીં ઊભા રહો અને કોઈ બીજું તમારી આગળ આવીને ઊભું રહેશે તો આવું થવાનું નથી. It's your fight. You have to fight. Praise the Lord. ઉઠાવો તમારા હાથ ને કરો અન્ય ભાષાઓમાં પ્રાર્થના. Rishatala ante. Litra kazalo untra lantra leshetele. Intra lantra gezale. Shatola antri lizatila. Rashatele intra lakati. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જો તમે પહેલી વાર આવ્યા છો તો અમે તમારું સ્વાગત કરવા માંગીએ છીએ. આ ઘણો સારો સમય છે કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા પ્રભુ તરીકે ગ્રહણ કરો. પ્રેઝ ધ લોર્ડ. ઊભા રહેશો અને આ પ્રાર્થનાને મારી સાથે કરશો. તમારા હૃદયથી માનશો અને તમારા મોંથી બોલશો. બોલો, હે પ્રેમાળ પિતા, હું વિશ્વાસ કરું છું ઈસુ ખ્રિસ્તમાં, જીવિત પરમેશ્વરના જીવિત પુત્રમાં. ધન્યવાદ પરમેશ્વર, ધન્યવાદ. હું વિશ્વાસ કરું છું કે તે વધસ્તંભ પર મર્યો અને પરમેશ્વરે તેને ત્રીજા દિવસે બોયેલામાંથી ઉઠાડ્યો અને હવે તે સદાકાળ માટે જીવિત છે. હું ઈસુને બોલાવું છું મારા જીવનમાં મારો પ્રભુ બનવા માટે, મારો સ્વામી બનવા માટે. ધન્યવાદ આપીએ છીએ પ્રભુ, ધન્યવાદ આપીએ છીએ. અને આ પ્રાર્થનાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. બેસી શકો છો. થેન્ક યુ વેરી મચ. ફરીથી એકવાર જોરથી તેમની માટે તાળી વગાડીશું. આ સમય છે આપણી ભેટ, આપણા દશાંશ, આપણી પાર્ટનરશિપ આપવાનો. અમારી ડિટેલ્સ અમારા સ્ક્રીન ઉપર છે અને આપણે કોયનું સ્વાગત કરીશું. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. ओ यीशु, तेरे जैसा और दूसरा कोई भी नहीं, और तूने मुझे जिंदगी दी. यीशु, तेरे जैसा कोई नहीं. यीशु, तुझसे मैंने जिंदगी पाई. यीशु, तेरे जैसा कोई नहीं. यीशु, तुझसे मैंने जिंदगी पाई. तूने मुझे जीवन दिया और तू ही मुझसे करता है प्यार सबसे जुदा. तूने मुझे जीवन दिया और तू ही मुझसे करता है प्यार सबसे जुदा. हालेलुया, 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 हालेलुया. तेरे जैसा कोई नहीं. यीशु, तुझसे मैंने जिंदगी पाई. यीशु, तेरे जैसा कोई नहीं. यीशु, तुझसे मैंने जिंदगी पाई. तूने मुझे जीवन दिया और तू ही मुझसे करता है प्यार सबसे जुदा. तूने मुझे जीवन दिया और तू ही मुझसे करता है प्यार सबसे जुदा. આપણે પ્રાર્થના કરીશું આ ભેટ માટે.
ધન્યવાદ પ્રભુ, આ ભેટ લાવવાનો અનુગ્રહ અને અવસર આપણને આપવા માટે. આ ભેટ તમારા આત્મા દ્વારા પવિત્ર છે. જેમ અમે તેને આપી છે તેમ તેની વૃદ્ધિ પામેલી ફસલ અમે ગ્રહણ કરીએ છીએ ઈસુ ખ્રિસ્તના નામ. અમારી વિરુદ્ધ બનેલું કોઈ પણ હથિયાર સમૃદ્ધ નહીં થાય ઈસુ ખ્રિસ્તના નામ. ધન્યવાદ આપીએ છીએ પ્રભુ. અમે આ ભેટો ઉપર તમારી આશીષોનો અનુગ્રહ બોલીએ છીએ, વૃદ્ધિને બોલીએ છીએ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમીન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કેટલીક ખાસ એનાઉન્સમેન્ટ છે, તમે ધ્યાનથી સાંભળશો. એપ્રિલ આપણો વિશેષ મહિનો હશે આત્માઓ જીતવાનો. ગ્લોરી. પ્રેઝ ધ લોર્ડ. તો આપણે પહેલાથી ઘણી વધુ આત્માઓ જીતીશું. આપણી પાસે વાસ્તવિકતા સંગ્રહ છે. જાઓ અને આત્માઓ જીતો અને તેને વહેંચો. લોકડાઉનથી બીસો નહીં. તેમની પાસે કોઈ સામર્થ નથી. સામર્થ કોની પાસે છે? સામર્થ આપણી પાસે છે. Praise the Lord. તેના પછી 11 અને 12 જૂને છે આપણો મ્યુઝિક અને આર્ટ્સ ફેસ્ટિવલ, જે ઘણો ઇમ્પોર્ટન્ટ છે અને તેની જાણકારી તમને જલ્દીથી મળી જશે. તેના પછી આપણે રેપ્સોડીની 10 લાખ કોપીઓ વહેંચી રહ્યા છીએ 30 મે સુધી, અને મને વિશ્વાસ છે કે તમે તેની તૈયારી કરી રહ્યા છો. સેલ્ફ સિસ્ટમમાં પાર્ટિસિપેટ કરો, તે ઘણું જરૂરી છે, અને આ સમય માટે તો તે ઘણું જરૂરી છે. જ્યારે તેઓ કહી રહ્યા છે કે લોકડાઉન છે, આનાથી વધારે લોકો ભેગા નથી મળી શકતા, ત્યારે આ સેલ્ફ સિસ્ટમ ઘણું જરૂરી છે. જો તમે સેલ્ફ સિસ્ટમને ગંભીરતાથી નથી લઈ રહ્યા તો જાણો કે તમે શું કરી શકો છો. જો તમે સેન્ટર ચલાવો છો તો ઘણું જરૂરી છે. જો તમે બાઇબલનો ઇતિહાસ વાંચશો, જ્યારે સતાવ થયો ત્યારે ચર્ચિસ ઘરમાં ચાલી રહ્યા હતા, તો દરેક સેન્ટર જરૂરી છે. અને એ જ કારણ છે કે આપણે સેન્ટર્સને ઘણા મજબૂત બનાવવાના છે, સેલને હજુ મજબૂત બનાવવાના છે, જેથી કંઈ પણ કેમ ન થાય, ચર્ચ તેજીથી આગળ વધતો રહે. પ્રેઝ ધ લોર્ડ. હું મારી લડાઈ લડવા માટે તૈયાર છું, પણ હું તમારો સેલ નથી ચલાવી શકતો. હા, પણ એટલી હિંમત છે કે અહીંયાથી ઉભા રહીને હું પ્રચાર કરી શકું છું, અને દુનિયાની કોઈ પણ તાકાત મને નથી રોકતી. પ્રેઝ ધ લોર્ડ. બસ એ જ મારી લડાઈ છે. બાકીની લડાઈ તમારી છે. તમે તમારા સેલને સારી રીતે ચલાવો, તમારા સેન્ટરને સારી રીતે ચલાવો, અને જઈને સુજીતો આત્માઓ જીતો. પ્રેઝ ધ લોર્ડ. તો આપણે ઊભા થઈશું અને પરમેશ્વરનો આભાર માનીશું તેની દયા અને કરુણા માટે. પરમપિતાનો પ્રેમ, ઈસુ ખ્રિસ્તનો અનુગ્રહ અને પવિત્ર આત્માની સંગત આપણી સાથે સદાકાળ સુધી બની રહેશે. ઈસુ ખ્રિસ્તના નામમાં. આમીન. આનંદ મનાવો. વચન શું કરે છે? કામ કરે છે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. हेलो एवरीबॉडी एंड आप सबका स्वागत है. क्राइस्ट एम्बेसी प्रेजेंट कर रहा है अब तक का सबसे बड़ा क्रिश्चियन कल्चरल फेस्टिवल, दैट इज म्यूजिक एंड आर्ट्स फेस्टिवल. इसमें आप कर सकते हैं डांसिंग, ड्रामा, रैपिंग, सिंगिंग and many more. बाइबल कहती है भजन संहिता 150 अध्याय और उसके 4 वचन में, डफ बजाते और नाचते हुए उसकी स्तुति करो, तार वाले बाजे और बांसुरी बजाते हुए उसकी स्तुति करो. हालेलुया. हम उस महान परमेश्वर की स्तुति करने वाले नाचते हुए, गाते हुए और एक्स्ट्राऑर्डिनरी टैलेंट के साथ जो सिर्फ आपके पास है. हालेलुया. ये होने वाला है 11 और 12 जून को. आप जहाँ कहीं भी भारत में आप इसमें पार्टिसिपेट कर सकते हैं, आप इसमें जुड़ सकते हैं. आज इसे अपने वीडियोस को सेंड करना आप स्टार्ट कर सकते हैं. आपके स्क्रीन पर लिंक अवेलेबल है जहाँ पर आप अपने आप को रजिस्टर कर सकते हैं और जानकारी को प्राप्त कर सकते हैं. तो आज से ही आप अपनी तैयारियां शुरू कर सकते हैं और हम मिलेंगे 11 और 12 जून को. तब तक के लिए बाय बाय. Subscribe to our channel, hit the bell icon, like, comment and share. Thank you and God bless you.